નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 9 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં મિત્રો વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી માવઠાની અને ઠંડીની આગાહી। તો મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતાઓ છે। મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં મિત્રો પલટો આવશે। સાથોસાથ મિત્રો ગુજરાતમાં પૂર્વીય અને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। મિત્રો 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે, તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં મિત્રો અસર રહેશે। વધુમાં મિત્રો તેમણે કહ્યું હતું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। મિત્રો હાલ જ 26મી 27 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી હતી। સાથોસાથ મિત્રો વાદળવાયુ વાતાવરણ રહી શકે છે। 29 ડિસેમ્બરે મિત્રો હાડ થીજવતી ઠંડીની શક્યતાઓ પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે હપ્તા વગર મિત્રો 3200 રૂપિયા। તો મિત્રો કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે। મિત્રો આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે મિત્રો ઓછામાં ઓછા 1000 થી મહત્તમ 2000 રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે। મિત્રો જેના પર મિત્રો 7.5% વ્યાજ મળે છે, એટલે કે 2 લાખ જમા કરવા ઉપર 2 વર્ષ બાદ મિત્રો તમને લગભગ 32000 રૂપિયાનો વ્યાજમાં મળે છે। 1 વર્ષ પછી મિત્રો જમા કરેલા નાણાંની 40% સુધી ઉપાડી શકો છો। આ ખાતું ખોલાવવા ઉપર મિત્રો તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને મુલાકાત લઈ શકો છો। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો થશે મિત્રો નુકસાન। મિત્રો કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં 70 કરોડ પાન ધારકો છે, જેમાંથી મિત્રો 10 કરોડ લોકોએ પાન સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી। મિત્રો પણ જો તમે આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા નહીં કરી શકો, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી નહીં શકો। મિત્રો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર નથી તો ગભરાશો નહીં મિત્રો, તે બંધ નથી થયું, માત્ર મિત્ર ઇનઓપરેટિવ થયું છે। તો મિત્રો અત્યારે જ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી દેજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અમિત શાહે કરી લોકોને ભલામણ। તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। મિત્રો જેમાં કલોલ ખાતે તેઓએ પાંસર ગામે તળાવ અને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું। સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેકનું વિતરણ પણ કરાયું છે। મિત્રો રૂપિયા 358.95 લાખના ખર્ચે 45 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે। મિત્રો કલોલમાં સરદાર પટેલની 15 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે। પીએમ મોદીએ વિકસિત ભારત યાત્રા શરૂ કરી છે। મિત્રો યુવાનો રોજ અડધો કલાક ગામ માટે ફાળવજો, તળાવ ગામની સંસ્કૃતિ છે, ગતિવિધિઓનું કેન્દ્ર બનવું જોઈએ। મિત્રો આવું મિત્રો અમિત શાહે ગુજરાતની મુલાકાતના કાર્યક્રમ અંગે કહ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો શું પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું? પેટ્રોલ અને ડીઝલના ભાવ મિત્રો ટૂંક જ સમયમાં ઘટી શકે છે। તેનું મિત્રો કારણ છે કે ભારતે મિત્રો લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે। ભારતની
ભારતની પેટ્રોલિયમ રિફાઇનરી વેનેઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે મિત્રો. વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આ મામલે વેનેઝુએલા સાથે સીધો સોદો કરે તેવી મિત્રો અપેક્ષાઓ છે. આવી સ્થિતિમાં મિત્રો 2024ની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે મિત્રો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રાજ્યમાં પિયત મંડળીને લઈને મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે મિત્રો. ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મિત્રો હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પિયત મંડળીઓ સ્થાપાશે મિત્રો. મહત્વનું તો એ છે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો મિત્રો. નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે 300થી 350 પિયત મંડળીઓ છે. ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં મિત્રો દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યારે મિત્રો 300થી 350 પિયત મંડળીઓ છે. આ તરફ હવે દરેક ગામોમાં મિત્રો સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે મિત્રો 50% સબસિડી આપવામાં આવશે મિત્રો. મહત્વનું તો એ છે કે ઉદ્વહન સંઘ પિયત મંડળીએ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે મિત્રો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો લસણના ભાવ થયા આસમાને. તો મિત્રો કમોસમી વરસાદે ઘણું નુકસાન કર્યું છે જેને લઈને લસણના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારોમાં મિત્રો લસણના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. સ્થાનિક માર્કેટમાં મિત્રો લસણના 1 કિલોના 300થી 400 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે મિત્રો. મધ્યપ્રદેશમાં લસણના મણનો ભાવ 3500થી 5000 સુધીનો રહ્યો છે મિત્રો. બહારથી આવતા માલની આવક ઘટી છે જેને લઈને લસણના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે મિત્રો. ભાવ વધવાથી મિત્રો ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બેંક ખાતા ધારકોને વધુ એક ઝટકો લાગ્યો છે મિત્રો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો SBIએ નવા વર્ષ પહેલાં મિત્રો ગ્રાહકોને મોટો ઝટકો આપી દીધો છે મિત્રો. બેંકે ધિરાણ દરમાં વધારો કર્યો છે. હવે બેંકમાંથી લોન લેવી અને લોનના હપ્તા ભરવા મોંઘા થશે મિત્રો. નવા દર મિત્રો આજથી જ લાગુ કરવામાં આવી ગયા છે મિત્રો. તમને જણાવી દઈએ કે SBIએ તેના કાર્યકાળમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો મિત્રો વધારો કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રાજ્યમાં ખેડૂતોને CMએ આપી મોટી ભેટ. તો મિત્રો ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા માટે હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે મિત્રો. મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં CMએ ડિસેમ્બર 2024 સુધીમાં મિત્રો ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે મિત્રો. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોએ દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા કારણ કે રાતના સમયે ખેતરોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો. જેના લઈને મિત્રો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલા સુધી જ હતું. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો.